ભાઈ આપણે આવી ગયા છીએ મરીના બીચ, ચેન્નાઈ, તમિલનાડુ. એટલે તમે જોઈ શકશો આ બીચ છે. અહીંનો નજારો પણ ખૂબ સરસ અને જોવાલાયક છે. ફરવા માટેનું આ એક સ્થળ જોરદાર છે. અને અહીંયા આપણે રખડતા આવ્યા છીએ એકલા. હવે અહીંયા મોજ કરવાની છે. આપણા પ્લેયરો આવ્યા પણ હારા એ ક્યાં છે ને એની આપણને નથી ખબર. એટલે આપણને એટલી ખબર પડે કે એ લોકોને જે કરવું હોય એ કરે, આપણે આપણી રીતના મોજ કરવું. એ લોકો ભલે ગોઈત કરતા હોય એ લોકો ખુદને, આપણે આપણી મોજમાં રહેવાનું. એ લોકોને જે કરવું હોય એ કરે અને આપણે આપણી મોજમાં રહેવું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને લોકોને પણ મજા આવશે ને મને પણ મજા આવશે. ચાલો બાય ત્યાં સુધી. આપણે આવી ગયા છીએ અહીંયા પાણીપુરી ખાવા માટે, પણ આપણે લીધી છે ભેળ. આપણને પાણીપુરી ફાવે નહીં એટલે તમે જોઈ શકશો ભેળનો સ્વાદ. તમારા લોકોને પણ ખાવી હોય તો આવી જાઓ ચેન્નાઈ બીચ ઉપર. આ બાજુ છે દરિયો ને આ બાજુ છે મજાનું મસ્ત લોકેશન. ને આપણે આવી ગયા દરિયા કિનારે અહીંયા ભેળપુરી ખાવા માટે. કાંઈ વાંધો નહીં, આપણે ભેળપુરી ખાઈશી. લોકોને ભેળ ખાવું હોય તો આવી જાઓ બીચ ઉપર ચેન્નાઈના. ને આપણે લેવું અહીંયાની મજા અને અહીંયાનો ટેસ્ટ. બરાબર, હું વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને લોકોને પણ. ચાલો તમે ભેળ ખાઈ લેવી, તમારે લોકોને ખાવું હોય તો આવો. સનસેટનો નજારો જુઓ તમે ખાલી અહીંયાનો, એવું અદ્ભુત લાગે ને કે વાત જ કરવામાં. તમે અહીંયા ચેન્નાઈમાં પણ મજા પણ આવી એટલે આવે એવું છે. સામે રહ્યું ક્રિકેટ સ્ટેડિયમ, આ લાઇટો દેખાય એ ક્રિકેટ સ્ટેડિયમ છે અહીંયાનો કિંગ ટાવર. ને આ જગ્યાએ આપણે રખડવી છીએ અને મજા લેવી છીએ. તમે આમ જોઈ શકશો, આ છે સમુદર બીચ, દરિયાનું લોકેશન. કેટલો મસ્ત દરિયો દેખાય આમ તમે જુઓ. અહીંયા સામેની સાઈડમાં રખડવા લાયક મતલબ મસ્ત લોકેશન તમે જુઓ. અહીં કહો ચેન્નાઈના ઉછળીને મોજા આવે છો, પણ દરિયાના મજા પણ એટલી આવે એવું છે અહીંયાનું. આ છે અહીંયાના ટાવર, બધી બિલ્ડિંગો. આ બાજુ ફરવા લાયક પણ વસ્તુ છે. તમારા લોકોને દરિયામાં નાવા આવવું હોય તો બી આવો સ્વામીયર. આપણે અહીંયા દરિયાની પણ મોજ લઈ છીએ ને આમ માલે હારા છે એટલે મજા આવે જોવાની પણ. બાકી તમે જુઓ ખાલી આમ મોજ અને મોજ. દરિયાની અંદર મોટી લહેરો આવી રહી છે. તમારા લોકોને નાહવું હોય તો આવી જાઓ ચેન્નાઈના દરિયામાં. આપણે તો ચેન્નાઈના દરિયામાં નાવા બાવાનું થતું નથી, ખાલી નામથી ના માટા મારશું. બાકી ચેન્નાઈની પૂરી તમને બધી બાજુ જોવા મળશે. અને તમે જોઈ શકશો બહારની બધી ફોરેનર અહીંયાની સાઈડમાં છે. તમે જોશો તો તમને લોકોને અંદાજ આવશે કે ના હકીકત વસ્તુ છે. ચેન્નાઈ ફરવા જવું જોઈએ આપણે. બરાબર, તમારા લોકોને આવવું હોય તો આવજો કમિયર. અહીંયા દરિયાના મોજા જો અહીંયા કેવી મજા આવે. હા પાછળની સાઈડમાં તો જો બહુ મજા આવે એવું છે વાતાવરણ. અને અહીંયા લઈ આપણે રખડતા કાના જાય છીએ. આમ એટલા મોજા ઊંચા આવે છે ને. આપણે નાવા જવું હોય ને તો આપણે ડૂબી જાવી, એની કરતાં આપણે તો જવાનું થતું જ નથી. આ બાજુમાં નેપોલિયન છે, હારા માલ, બહુ મસ્ત મજાનું લોકેશન છે અહીંયાનું. તમે લોકો પણ આવી જાઓ અને મજા લો. તમે આમ જોઈ શકશો. તો એ લોકો ગાઈસ આપણે આવી ગયા છીએ બીચ ઉપર. અને બીચ ઉપર તમે જોઈ શકશો આ બાજુની સાઈડમાં હારા માલ પણ તમને જોવા મળી જાય. અને આપણે દરિયાના કાંઠે આટા ટલ્લી મારવી છીએ અને મજા કરવી છીએ. અહીં પર તમને હારા પ્લેયરો પણ જોવા મળી રહે. આપણે યારો બધા રમવા એ લોકો પણ આવ્યા છે. આ લોકો આપણે યારો મજા કરવા આવ્યા છે. આપણે બીચ ઉપર મજા કરવી છે, રખડવાની પણ મજા આવે છે. તમારા લોકોને મજા કરવી હોય તો આવી જાઓ. આ કોટ તો જો દરિયાના મોજા એટલા ઉછળીને આવે છે ને કે વાત જ કરવામાં. તમે લોકો આમ જબ્બર મોજ આવે. જો અહીંયા ઠેસ મૂકી ગયા, મોજા ઠેઠ અહીંયા ઠેઠ મૂકી ગયા. આપણને પલાળી દે એની કરતાં આપણે થોડા કાકાવ્યા જવી અહીંયાથી. બરાબર, દરિયામાં નાવા બાવાનું થતું નથી આપણે, કારણ કે એ લોકો બધા નાહીને નાવા દેવાના હોય ને આપણે મજા કરવાની હોય. ચાલો આપણે મોજ કરતાં દરિયા કાંઠે આમથી આમ રખડવી. પછી આપણને ડોડો ખાવાની ઈચ્છા છે તો આપણે ડોડો ખાઈ લેવું, પછી મજા લેવું. પછી અહીંથી ધીમેકદાન હોટલ બાજુ ખીચકાવશું એટલે આપણને મજા આવે રખડવાની. ખાઈ પીને ભૂકા કાઢવાના છે અહીંયા તો.
બાકી તો બીજું મારે તમને લોકોને શું કેવું, આમ જો પ્લેયરો પણ એટલા છે, મજા જ આવી આ જગ્યા છે. જેસે કે એ લોકો આપણને જોવે, આપણે વ્લોગ બનાવી તો આપણને આ લોકો જોવે કે એ લોકો આ શું કરે છે, તો આપણે અહીંયાની મોજ કરવાની હોય. આ ઘોડાની નાઈટ છે, ઘોડા ઉપર બેઠીને આમ તેને આમ ફેરવી આપણને ક્રિકેટ લે ખબર નથી, તો આપણને કાંઈ એમાં બેઠવાની ઈચ્છા હોય નહીં, એટલે આપણે આપણી રીતના રેખડા કરવાનું બીચ ઉપર. એ લોકોને જેને જે કરવું હોય એ કરે, આપણે આપણી મોજમાં રહેવાનું, બરોબર ને. જો ખાલી ઓલા દિલ બનાવ્યું, હા તો એ વાત ઉપર હું બનાવી કાઢું એક દિલ આદું નાનું અમથું. આપણે આવી ગયા છીએ સુરતની અંદર, પહોંચી ગયા. ચેન્નાઈથી પાછા આવ્યા અને આપણે પહોંચી ગયા બસની અંદર. બસમાં બેઠીને અહીંયાથી આપણે નીકળી જઈશું હવે સુરતમાં. સુરતથી સીધા ભાવનગર ઘર ભેગા થવું હોય વહેલા, બીજું કાંઈ કરવા જેવું છે નહીં. કારણ કે હવે તો હું હકનાઈનો ઠાકો છું રમીને, પણ રમવામાં તો આપણું પરફોર્મન્સ એટલું બધું સારું હતું નહીં, કારણ કે આપણે હારી ગયા છીએ. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજા વર્ષે રમવા જવું નેશનલ ગેમ, ત્યાં સુધી તમે લોકો વાટ જોજો ને આપણે મજા કરશું. તમે જોઈ શકશો અહીંનો સુરતનો બહારનો નજારો. એટલું જબ્બર લાગે ને કે તમને લોકોને એટલી મજા જ આવે. એકલું આમ સુરતે પણ ફરવા લાયક જોરદાર છે. સુરત બહુ મસ્ત છે. એમ કે કપડાનો બહુ સસ્તો માર્કેટ હોય, પણ આપણે કાંઈ એટલો બધો ટાઈમ છે નહીં, તો આપણે કાંઈક ફરવા જતા સુરતમાં. બીજું બોલો કે કેશવાલિટી તમે લોકો જુઓ ને તો સુરતની અંદર બહુ ટ્રાફિક છે. આમાં તમને ફરવું ન ગમે, રખડવું ગમે. આમ તમે જોઈ લો, સેટો છે જ લગી ટ્રાફિક ત્યાં કાંઈ આમ ઘોડા ગાડી. તમારે લોકોને લગ્નમાં બુકિંગ કરાવીશ તો લેતા આવું, બોલો સીધો સુરતથી ભાવનગર હોય, એમાં કાંઈ ઘટે નહીં મોટા. જો આપણે જેવી જિંદગી જેક મહારાજા જેવી જિંદગી જીવવાની, આમ મોજ કરવાની, ફરવાનું મફતમાં ને મોજે કરવાની. આપણે બસ ક્યાં જાય ચેક કંઈ નક્કી નહીં, પણ આ બાજુની સાઈડમાં આમ તમે જોઈ લો, ખાલી એકદમ ડેટ લગી ટ્રાફિક છે, બાકી કાંઈ ઘટે નહીં. બદલ ગયા ટ્રાફિક ને આપણે તો એવા બેઠા ને તમે આમ મોજ કરી જવો ખાલી જલસા. બાકી આપણે કરવાના બતા આ
આમાં આપણને રખડવાની મજા આવે, બીજું કે ફરવાની મજા આવે ને સારું સારું નવું નવું વસ્તુ બધું જોવા મળે અને આપણે એને ઠેઠ લગી એન્જોય કરતાં કરતાં આવવાનું મજા પણ આવે ને બસમાં હું તો ઉતરો છું આમ લાંબો કેમ કે સ્લીપરની બસ બુકિંગ કરાવી એટલે આપણો મેળ આવી ગયો સ્લીપરમાં આપણે વી આવવાનું કરે ભાવનગર. ચાલો બીજું તો હું મારે તમને બોલો પોલીસવાળા મારી સામું જોવે છે. ચાલો બાય બાય.